નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ। દિલ્હીમાં 1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેચોએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટે 21મી ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો। પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડનો માંગ કરી હતી। સજ્જન કુમારને 12મી ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા। આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંતસિંહ અને તેમના પુત્ર તરુણાદીપસિંહની હત્યા સાથે સંબંધિત છે। દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 12 સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએજીનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં આજે સીએજીના 14માંથી 2 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા। જોઈએ ખાસ રિપોર્ટ। દિલ્હી વિધાનસભામાં કેગના 2 રિપોર્ટ રજૂ। આપના 21 ધારાસભ્યો 3 દિવસ માટે સસ્પેન્ડ। કેગના 14માંથી 2 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા। લીકર પોલિસી બદલવાથી 2000 કરોડથી વધારેનું નુકસાન। દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેગનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આજે કેગના 14માંથી 2 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા। આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશ મહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ। બીજી તરફ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ રાખતા વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ 21 ધારાસભ્યોને 3 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ શામેલ છે। આપના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા। વિધાનસભાના સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગોપાલ રાય, વીરસિંહ ધીંગાન, મુકેશ અહલાવત ચૌધરી, ઝુબેર અહેમદ, અનિલ ઝા, વિશેષ રવિ અને જનરલ સિંહને સસ્પેન્ડ કર્યા। દિલ્હી વિધાનસભામાં લીકર પોલિસી સંબંધિત કેગ રિપોર્ટ રજૂ કર્યો। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હીની લીકર પોલિસી બદલવાથી સરકારી ખજાનામાં રૂપિયા 2026.91 કરોડનું નુકસાન થયું છે। आपकी अनुमति से राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली सरकार से संबंधित भारत के नियंत्रक एवं महालेखा परीक्षक का दिल्ली में शराब के विनियम और आपूर्ति पर निष्पादन लेखा परीक्षा प्रतिवेदन वर्ष 2024 का प्रतिवेदन संख्या नंबर 1 की प्रतियां सदन पटल पर प्रस्तुत करती हूं। દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી। ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો। સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો, તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવા સૂચન કર્યું। સદનમાં રજૂ થનારા કેગ રિપોર્ટને કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો। ભારે હોબાળાને કારણે સ્પીકરે અગાઉ વિપક્ષ નેતા આતિશી સહિત આપના 12 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો। તેમ છતાં પણ હોબાળો ચાલુ રહેતા બાદમાં 21 ધારાસભ્યોને 3 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા। સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોંગ્રેસ સાથે વધતા તણાવના અહેવાલોની વચ્ચે કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી છે। આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથેનો એક સેલ્ફી પણ શેર કરી હતી। તેમણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથેની એક સેલ્ફી શેર કરતા જણાવ્યું કે યુકેના વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથેની વાતચીત સારી રહી। બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલી એફટીએ ચર્ચાઓ ફરી શરૂ થવી આવકાર્યા છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે છત્તીસગઢ સ્થિત રાયપુરમાં કોંગ્રેસના હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા છે। અહીં રાજીવ ગાંધી ભવનમાં પહોંચેલા ઈડીના 4 અધિકારીઓએ કોંગ્રેસ પ્રભારી મહામંત્રી મલકિતસિંહ ગેદુ સાથે વાતચીત કરી સમન્સ પાઠવ્યું છે। ઈડીએ કોંગ્રેસ દ્વારા સુકમા જિલ્લામાં નિર્માણ કરાયેલા રાજીવ ભવન
આ મુદ્દે કાર્યવાહી કરી છે અને કોંગ્રેસના મહામંત્રીએ 27મી ફેબ્રુઆરી સુધીમાં માહિતી આપવાનું અધિકારીઓને કહ્યું છે. તેવી ચર્ચા છે કે સંતોષકારક જવાબ નહીં મળે તો ઈડી ભવનને જપ્ત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ કોંગ્રેસ પ્રભારી મહાસચિવ મલકિત ગેંડુને 4 પ્રશ્નો પૂછી માહિતી પણ માંગી છે. ઈડીએ પૂછ્યું છે કે સુકમા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલયનું નિર્માણ કરવા માટે નાણાં ક્યાંથી આવ્યા, શું પીસીસી દ્વારા નાણાં અપાયા છે કે નહીં, જો આવું હોય તો નાણાં ક્યારે અને કેવી રીતે અપાયા. મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે, જેને લઈને મેળા વિસ્તારને આજથી જ પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ રિપોર્ટમાં. આજે મહાકુંભનો 44મો દિવસ. 63 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન. મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ. મહાશિવરાત્રીને લઈને મેળા ક્ષેત્ર નો વ્હીકલ ઝોન જાહેર. આજે મહાકુંભનો 44મો દિવસ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ શ્રદ્ધાનો તહેવાર 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ સ્નાન સાથે સમાપ્ત થશે. અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ભક્તો સ્નાન માટે સતત પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પહોંચેલા ભક્તોની ભીડે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. 144 વર્ષ પછી બનેલા આ સંયોગને કારણે વહીવટી તંત્રના અંદાજ કરતા વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સ્નાન માટે ભક્તોની ભારે ભીડ પ્રયાગરાજ પહોંચવાની ચાલુ છે. મહાશિવરાત્રીના રોજ છેલ્લા અમૃત સ્નાન સાથે મહાકુંભનું સમાપન થશે, જેને કારણે સંગમ શહેરમાં ભારે ભીડ એકઠી થવાની શક્યતા છે. આ સ્થિતિમાં પોલીસ પ્રશાસન સજ્જ થઈ ગયું છે. રેલવે પણ સંપૂર્ણપણે તૈયાર છે. આજે સાંજે 4 વાગ્યાથી લઈ કુંભ મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન રહેશે. જ્યારે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજમાં 6 વાગ્યા બાદ નો વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને જ મુક્તિ આપવામાં આવશે. ભીડને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે કે જ્યાં ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે પ્રયાગરાજ મહાકુંભના સમાપન માટે માત્ર 2 દિવસ બાકી છે. આજે મહાકુંભનો 44 દિવસ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ શ્રદ્ધાનો તહેવાર મહાશિવરાત્રીના સ્નાન સાથે સમાપ્ત થશે અને અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે. ત્યારે હાલ મહાશિવરાત્રીએ સ્નાન માટે ભક્તોની ભારે ભીડ પ્રયાગરાજ પહોંચી રહી છે, જેને કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. તો બીજી તરફ વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાશિવરાત્રી પર મહાકુંભમાં ફરી એકવાર ભક્તોની ભીડના બધા રેકોર્ડ તૂટી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર અને મેળા વહીવટી તંત્ર પણ આ માટે સંપૂર્ણપણે તૈયાર છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે દેખરેખ રાખી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્ય સચિવ અને ડીજીપીએ સમીક્ષા બેઠક યોજી હતી અને તૈયારીઓનો અહેવાલ લીધો હતો. નોંધનીય છે કે મહાશિવરાત્રી અને મહાકુંભના અંતિમ સ્નાન માટે ભક્તો સતત સંગમ નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સોમવાર સાંજથી જ રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડથી સંગમ તરફ જતા રસ્તાઓ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શ્રદ્ધાળુઓ માટે 3 ડઝન પાર્કિંગ જગ્યાઓ બનાવાઈ છે. તો મહાશિવરાત્રીના સ્નાન માટે ભક્તોની સુગમ અવરજવર માટે અને સુરક્ષા કારણોસર મેળા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. મહાકુંભ મેળા વિસ્તારમાં વહીવટી અને કટોકટી વાહનો સિવાય 25 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટ સિવિલની જનાના હોસ્પિટલમાં વંદા નીકળવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મને જાણકારી હતી, સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો, એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ કામ ચાલુ નથી કર્યું. કારણે નાના બાળકોને રાતે ઊંઘમાં પણ તકલીફ પડે છે, સાથે આવતા બહેનોને તકલીફ પડે છે અને પ્રસૂતા જે બહેનો છે એને પણ વધારેમાં વધારે તકલીફનો સામનો કરવો છે. આજે પણ અમે લાસ્ટ વીક પણ કોન્ટેક્ટ કરેલો, એ લોકોએ 1 માર્ચથી કામ ચાલુ કરવાનું કીધું, એટલે ટેમ્પરરી અમે સ્પ્રે કરીને ઓછા પણ કરેલા
આજે ફરી ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે ફરી સ્પ્રે કરાવ્યા છે અને બીજી એજન્સીને અમે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ આપી દીધો છે આજે. હા, આજે આપ્યો છે એટલે વિધિન 1 or 2 days ચાલુ થઈ જશે અને ટેમ્પરરી સ્પ્રે આજે પણ ચાલુ કરી દીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શિવરાત્રીના એક દિવસ પહેલા હર્ષદ માતાજીના મંદિર પાછળ દરિયા કિનારે આવેલા મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈ શિવલિંગને દરિયામાં પધરાવી દીધાનો શંકાના આધારે દરિયાના પાણીમાં પણ તપાસ હાથ ધરાઈ છે. ખુલ્લું તો મંદિર હતું જ, પણ ત્યાં જોયું તો મને મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દ્રષ્ટિપાત ન થતા મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા. પછી હું આગળ વધ્યો જ નહીં. નંદી જે છે નંદી પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી. પછી અમારા બાપુ એના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના 2 સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, ત્યાંના अधिकारी ફોन કરી અને मैं आईनी विगत एमने जणावी कि આવી घटना बनी हुई है. अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है. उसको हमने अभी जो है वो एक हमें मिला है, तो बाकी जो तपास है आगे चल रही है. सब स्कूबा ड्राइव द्वारा तपास एक हमारी ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए और रख दिया हो. उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो एक तपास हमारी चल रही है. વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. એડમિશન આદિવાસી સમાજના પ્રશ્ન મુદ્દે પણ હોબાળો થયો હતો. ત્યારે અનંત ચૌધરી અને ચૈતર વસાવે શિક્ષણ પર સવાલો ઉઠાવ્યા છે. આ પ્રશ્ન સામે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો ગૃહમાં ઉત્તર આપ્યો હતો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ યોજના સરકાર ચાલુ કરશે નહીં. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિપક્ષ દ્વારા વિધાનસભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલાને લઈને ભાજપના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને આજની તારીખે પણ શિષ્યવૃત્તિ અપાય છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ નથી થઈ. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશીપ એ બંધ થઈ નથી. ભારત સરકાર દ્વારા સ્ત્રોત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી. એ એમનો વિષય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15 કરોડ 20 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને ત્યારે બીજા દિવસે પણ વિવિધ કામો ઉપર ચર્ચા કરાઈ છે. જે દરમિયાન જાહેરાત કંપનીઓને લઈને મામલો ગરમાયો હતો. વિપક્ષે 87 કરોડ માફીને લઈને સદનમાં હોબાળો મચાવ્યો હતો. कॉन्ट्रैक्टरों को फायदा पहुंचाने का काम कर रही है. उस एजेंसीज की जो माफिया उन्हें रद्द करने में आए और फिर उसके बाद पहले महीने में स्टैंडिंग कमेटी में फिर से दरखास्त आती है और 87 करोड़ रुपीस की जो बात की गई थी उसे रद्द करने में आती है. कांग्रेस पार्टी ने आज सदन में ये सवाल उठाया है कि किसके कहने पर और किसके फायदे को लेकर इन एजेंसीज को माफ किया जा रहा है, इन कॉन्ट्रैक्टरों को लेट पेमेंट चार्जेस पे माफ किया जा रहा है. સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હરહંમેશની આદત મુજબ મનગઢપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા. અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 87 કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે. વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું, એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ.
અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ગોટાળો થતા એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાઇફસ્ટાઇલ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી નથી તેમજ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને સિલેબસ પણ જાહેર કરવા માંગ કરાઈ છે. જ્યારે સ્ટેટિસ્ટિક વિભાગ જર્જરિત છે તેનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. કુલપતિ હાજર ન હોવાથી એબીવીપી દ્વારા હલ્લાબોલ કરાયો હતો. આ લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં હજુ સુધી સિલેબસ આપવામાં નથી આવ્યું કે હજુ સુધી ટાઈમ ટેબલ પણ આપવામાં નથી આવ્યું. આ જે ડિપાર્ટમેન્ટ શરૂ છે તેમાં યોગ્ય રીતે ફેકલ્ટી પણ હજુ સુધી અનાયત કરવામાં નથી આવી. આ ગુજરાત યુનિવર્સિટી જે નેક પ્લસ યુનિવર્સિટી ગણાતી યુનિવર્સિટી કહેવામાં આવે, પણ આ યુનિવર્સિટીમાં ખાલી લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ નહીં પરંતુ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની વાત હોય, એન્વાયરમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટની વાત હોય, ફિઝિકલ એજ્યુકેશનની વાત હોય, તો આ તમામ ડિપાર્ટમેન્ટની અંદર હજુ સુધી ફેકલ્ટી છે નહીં. તો આ નેક પ્લસ તમે યુનિવર્સિટી કહો છો, તો ગુજરાત યુનિવર્સિટીમાં ફેકલ્ટી નથી તો વિદ્યાર્થી ભણશે ક્યાં? વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ ત્વરિત ધોરણે આ જે ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી નથી તેમને ફેકલ્ટી નિમણૂક કરવામાં આવે. રાજ્ય સરકારની આરટીઆઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 2013થી મફત શિક્ષણ આપવાની જાહેરાત સરકારે કરી હતી. ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને સારું શિક્ષણ અને સારી શાળામાં શિક્ષણ મળે તેવો પ્રયાસ છે. ત્યારે શિક્ષણવિદ ભાસ્કર ભટ્ટે જણાવ્યું છે કે દર વર્ષે વધતી મોંઘવારી અને પગાર પણ વધે છે, જેથી ફીના માળખામાં ફેરફાર કરવો જોઈએ. ઘણીવાર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એમ ભાગ પાડવા જોઈએ અને જેથી આવકનો સચોટ આંકડો કાઢી શકાય છે. અમે એવી રજૂઆત કરી છે કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આ બે ભાગ પાડ્યા છે, ખોટા છે. તમે 4 ભાગ પાડો. ગ્રામ્ય વિસ્તારમાં પણ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, એ જ રીતે શહેરમાં સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. કારણ કે હવે કુટુંબો જે છે વિભક્ત થતા જાય છે અને એવા સંજોગોમાં વિભક્ત કુટુંબનો જે વાલી હોય એની ઇન્કમ ને ખાસ ધ્યાને રાખી અને આ 4 પ્રકારના સ્લેબ આપવા જોઈએ. આગામી 27મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,65,986 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 21,840 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરમાં 69 કેન્દ્ર અને ગ્રામ્યમાં 67 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કુલ 245 કેન્દ્રો છે, જેમાં લગભગ 73,260 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. પરીક્ષાની વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર શ્રીની માર્ગદર્શનમાં તેમજ અમારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વખત જે પણ અમને માર્ગદર્શિકા અપાઈ છે તે મુજબ સંપૂર્ણ જિલ્લા તંત્ર અત્યારે પરીક્ષા માટે સુસજ્જ થયેલું છે. અમારા વિદ્યાર્થીઓ ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન થઈ ગયેલ છે. અમદાવાદ શહેરની વાત કરું તો 322 બિલ્ડિંગમાં આ પરીક્ષા 10મા અને 12માની યોજાવાની છે અને અંદાજિત 92,726 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે. ધોરણ 10ના જે છે 185 બિલ્ડિંગ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 37 બિલ્ડિંગ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 100 બિલ્ડિંગ છે. એમ કુલ મળીને આ બધા 322 બિલ્ડિંગ થાય છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે 54,616 છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 29,726 છે. તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશનમાં પદાધિકારીઓ પોતાનો મોભો દેખાડવા માટે વાહનો પર સાયરન લગાડે છે. આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરો દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર સુપરત કરી સાયરન દૂર કરવાની માંગ કરી હતી. તમામ લોકો ઉકરલ છે અને ઉચ્ચ રજૂઆત પણ કરી રહ્યા છે. અલબત્ત પાલિકાના અધિકારીઓ દ્વારા સાયરન દૂર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક સહિત કેટલાક હોદ્દેદારોના સરકારી વાહન પરથી સાયરન નહીં હટાવ્યા બાદ આ તમામ લોકોએ આરટીઓ કચેરી ખાતે રજૂઆત કરી છે. કિસ્સામાં આવેલી વસ્તુ લાગે છે મને. તો મેં આરટીઓમાં આવીને હવે એમને ધ્યાન દોર્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે 5 થી 6 ગાડીઓ જે બાકી છે એમની સામે પગલાં લેવામાં આવે.
આરટીઓ અધિકારીએ શું આરટીઓ અધિકારી રજૂઆત કરી છે, એમને કીધું કે ભાઈ અમે આગળની કાર્યવાહી કરીશું. હવે આગળ કાર્યવાહી શું થાય છે જોઈએ. અમે એમ કીધું કે આગળની કાર્યવાહી નહીં થાય તો અમે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરીએ છીએ. વિશ્વામિત્રી બચાવ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકાના પદાધિકારીઓની જે સરકારી ગાડીઓ પર જે 4 વ્હીલર પર સાયરન તેમજ ફ્લેશર લાઇટ બાબતે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા જણાવેલ છે. જે બાબતે મોટર વ્હીકલ એક્ટ તેમજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને જે ઇમરજન્સી વાહનો છે એમાં જે જોગવાઈઓ કરેલ છે તેનો અભ્યાસ કરીને કાર્ય. પાકિસ્તાનની કરાચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા. તમામ માછીમારો 24મી ફેબ્રુઆરીએ ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાં જેલમાં ખાવા પીવાની ખૂબ જ તકલીફ છે. પાકિસ્તાનમાં ખૂબ ગરીબી છે, જેથી ખાવા પીવાનું પણ મળતું નથી. ત્યાં જેલમાં કામ કરીને આપણા લોકો ગુજારો કરે છે. આજે વતન પરત ફરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે, આવું પણ એક માછીમારે જણાવ્યું હતું. વલસાડના ધરમપુરમાં વીજ કર્મચારીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ધરમપુરના ફલદરા ગામે વીજકર્મીઓ પર હુમલો કરાયો હતો. વીજ ચેકિંગ દરમિયાન માથાભારે મહિલાએ લાકડી વડે વીજકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ વીજ કર્મચારીએ વિડીયો બનાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે આજની ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે જ 3 દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની પણ આગાહી છે. इसका जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है. लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा. इसमें अगले 5 दिन तक एनएलसी कैटेगरी में दिया गया है. लेकिन उच्चतम तापमान में अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान राइज होएगी. उसके बाद फिर 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होएगी. अभी जो कोस्टल क्षेत्रीय है इसके लिए हम येलो वॉच दिए हैं 25, 26, 27 तारीख फरवरी तक येलो वॉच दिया गया है. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ છેલ્લા 48 કલાકથી અવિરત ચાલુ છે. 48 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા છે. ત્યારે ખેડા જિલ્લામાં આવેલ નવાગામના 48 વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેનડેડ થયા હતા. પતિ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો, જેના થકી 7 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ખેડાની કપડવંજ તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામો બાદ પ્રમુખ પદનું રોટેશન બદલાતા વિરોધ જોવા મળ્યો છે. પ્રમુખ પદ માટે એસસીની બેઠકની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પરિણામો બાદ જાહેરનામું બદલી એસસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાય છે. ખેડા જિલ્લામાં પેલી કહેવત એ સાચી પડી છે, જિસકી લાઠી ઉસકી ભેંસ. ભાજપે પોતાની જ લાઠી અને પોતાની જ ભેંસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કપડવંજ તાલુકાના તેલગા ગામની એક ઘટના ઘટી છે. તેમાં પ્રમુખ શ્રી, શું નામ છે આપનું? પેલું ખાસ. મારું નામ ચંદ્રશેખરજી ડાભી, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. શું ઘટના ઘટી છે અને કઈ રીતનો એમ છે કાર્ય? ઘટના એવી ઘટી છે કે કપડવંજ તાલુકા પંચાયતની જે સીટ છે, પ્રમુખ પદની જે સીટ છે, એના દાવેદાર નેચરલી આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસીબેન ચૂંટાયા હતા અને 2021ના રોટેશન મુજબ, એના નોટિફિકેશન મુજબ એમને પ્રમુખનો તાજ એમને શિરે જવાનો હતો. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 2021ને બદલે નવું નોટિફિકેશન 2023નું બહાર પાડીને જનરલ સીટ કરવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. કપડવંજ તાલુકાને વર્ષોથી કોઈ પણ અનામત સીટ મળી નથી. 2021ના જાહેરનામા મુજબ અમારી 80 સીટ છે. ત્યાર પછીની અમારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ ભાજપના લોકોએ કાવા દાવા કરીને આ સીટ બદલી નાખી છે અને 2023ની અમલવારી રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા દાબ દબાણથી કરાઈ છે. ત્યારે અમારા તાલુકાના જે એસસી સમાજના લોકો છે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે અમે ચોક્કસ સરકાર સુધી લડત આપીશું. અને એક જ વિકાસ કમિશનર જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય અને એ જાહેરનામામાં તાત્કાલિક ફેરબદલાવ થતો હોય
તો મને એવું લાગે છે કે આની અંદર ભાજપના લોકોનો હસ્તક્ષેપ ભયંકર છે અને આ જાતિ અનુસૂચિત જાતિના લોકોને ભયંકર અન્યાય કરવા માટેનો એમને સુવ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે એવું ચોક્કસ હું માની શકું છું. વાપી મહાનગરપાલિકાનું આજે સૌ પ્રથમ બજેટ રજૂ થયું હતું. વાપી મહાનગરપાલિકાના વહીવટદાર વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને મહાનગરપાલિકાના કમિશનરની હાજરીમાં બજેટ રજૂ થયું છે. સૌપ્રથમ 640 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ થતું હતું, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ 4 ગણો બજેટમાં વધારો થયો છે. વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે. અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે. મહત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં 1 પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી. ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો, નગરપાલિકા હતી ને એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે. ઓન ધ કોન્ટ્રરી પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં 5% રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ. બજેટમાં બહુ રિયલિસ્ટિક પ્લાનિંગ કરેલી છે, ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ, જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ, જેમાં ખાસ કરીને રોડના કામો, સેનિટેશનના કામો, ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે. ધાનેરા નગરપાલિકાની પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 3માં પીવાના પાણીની સમસ્યા, સાફ સફાઈ અને ગટર લાઇનની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પાલિકામાં સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકા હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે માંગ કરી છે. અમારા વિસ્તારમાં સફાઈ, ગટર, પાણી એના અમે લગભગ 1 મહિનાથી પાણી વગર બધા તરસડે. આ 4 રસ્તાથી કરીને ઢાળ સુધી પાણી કોઈને આવતું નથી. અમારો વિસ્તાર લગભગ નગરપાલિકામાં 2-3 વખત જઈને આવ્યો, પણ અમને નગરપાલિકા કોઈ જવાબ આપતી નથી. કચરાવાળા આવે 4 દિવસે પોસ્ટ દિવસે ત્યાં પણ આવે કચરાવાળા કચરો બી લેવા નથી આવતા. એનું શું કરવાનું? નેસલા વિસ્તારના અંદર એમને પાઇપ આપી દીધી, અમારે એકલોને પાઇપ આપી દીધી, અમારે કમ્પ્લીટ પાણી આવતું હતું. રોમાભાઈને મેં ચિઠ્ઠી લખીને આપી હતી કે તમે જ્યારે બી પાણી ના આવે તો અમારા ત્યાં આવીને રજૂઆત આપજો. તો અમે જ્યાં બધા બૈરા ત્યાંથી બધા બૈરાને લઈને ગયા, તે છતાં રમાભાઈ અમને ના મળ્યા. ઉપર અમે ઓફિસમાં જઈને પેલા ભાઈને વાત કરી, જો સાહેબ બેઠા હતા એમને તો કે તમારે 2 દિવસમાં પાણી આવી જશે. એને જે 8-4 દિવસ થઈ ગયા. પાણી ભરના પાણી આવે તો 10 મિનિટ 5 મિનિટ આવે, ઘરે પાણી ના આવે તો આપણું કાઢે જાણવાનું ભરવા પાણી. રમઝાન મહિના બચ્ચાવાળા મનુષ્ય કટે જશે, તમે વિચાર કરો. નગરપાલિકા 13 જણા જાય ને કોઈ સુનવાઈ નહીં લેતા. કચડાવાળા એ કદી પાણી એ કચડા લેવા નહીં આવતો, ચાહે નાલી સાફ કરવા નહીં આવતો. એ બેરી રે કોમ નહીં है, आदमी रे कॉम है. नगरपालिका वाला पानी दे तो ठीक है, घड़ी घड़ी कोई ना जाए पानी भरवा. इंडिया@9 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.